મિત્રો રાશિગત વાત કરીએ તો મેષ રાશિ એટલે પહેલી રાશિ છે જેના અક્ષર છે અલ અને ઈ। તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આર્થિક બાબતોની અંદર મેષ રાશિના જાતકોને સારો સુધારો જોવા મળે તેવા યોગ બની રહ્યા છે। પરિવારજનો સાથે થોડી ખેંચતાણ આજના દિવસ માટે રહેશે। આત્મીય સ્નેહીજનો ઉપર બને ત્યાં સુધી આજના દિવસ માટે ક્રોધ ન કરવો। કારણ વગરના ફાલતુ ખર્ચાઓથી પણ બચીને રહેવું આજના દિવસ માટે। આ વસ્તુ આજે થોડી જો સાચવી લઈશું તો આજનો દિવસ આપણો ખૂબ જ આનંદમય રહેશે। વાત કરીએ વૃષભ રાશિની, બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને ધન પ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બની રહ્યા છે। પરિવારમાં ખાસ શાંતિ જળવાશે। આજે અચાનક તબિયતના બાબતમાં ધ્યાન રાખવું પડશે, તબિયત ન બગડે એનું કાળજી રાખજો। કામકાજના બોજામાંથી મુક્ત થવા એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે। માનસિક અશાંતિનો અનુભવ થાય આજના દિવસ માટે। કામકાજમાં તો સાધારણ તકલીફ રહેશે। મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ છે। સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો આજના દિવસ માટે હળવા થાય તેવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના આજના દેખાઈ રહ્યા છે। જય ગણેશ। રાશિ મંડળમાં આગળ વધીએ તો ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે। કર્ક રાશિના અક્ષર છે ડ અને હ, સ્વામી છે એનો ચંદ્રમાં રાશિ મંડળની આ ચોથી રાશિ હોવાના કારણે ચંદ્રનું બળ સારું છે। નાના મોટા કોઈપણ પ્રકારના રોકાણ કરવાના હોય મિત્રો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે। કોઈ નજીકના સંબંધીઓનો સહયોગ મળે તો આજનો દિવસ તમારા માટે ખરેખર સારો રહેશે। ધંધાકીય ક્ષેત્રમાં એક સારી આવકના પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે। કરેલા કાર્યમાં ચોક્કસ એક સારી સફળતા મળે એવા ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોના યોગ દેખાઈ રહ્યા છે। વાત કરીએ સિંહ રાશિની, મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે શેર બજાર અથવા એવા કોઈ પણ પ્રકારના કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે। શત્રુઓ ઉપર વિજય મેળવી શકાશે। આજે ધંધાકીય ક્ષેત્રમાં કામકાજમાં સારો લાભ થાય। પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહેશે, સાચવીને કામકાજ કરજો। કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે। અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખજો। આવકમાં સાધારણ વધારો થશે। પરિવારજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે। અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે થોડીક કાળજી તો રાખવી પડશે। જય ગણેશ। તુલા રાશિની વાત કરીએ, ર અને ત અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે। કોઈ પણ કાર્ય સમજદારીથી કરશો તો એ સમજદારીથી કરેલા કાર્યમાં સારો લાભ થશે। જૂના મિત્રોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે। તબિયતની બાબતમાં સમય સારો નથી, સાચવીને કામકાજ કરજો। કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરવું એ આપણા માટે આજે જરૂરી બનશે। વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર ન અને ય છે, કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે। શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। વ્યવસાયમાં કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે। પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। તો આ પ્રમાણે થોડું સાચવીને કામકાજ કરી લેવું। ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને વ્યવસાયની અંદર એક ઉત્તમ અવસર પ્રાપ્ત થશે। ધન રાશિના જાતકોને પણ સાથે સાથે ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો પણ જરૂરી બનશે। કામકાજમાં મહેનતનું પ્રમાણ વધી શકે છે। શત્રુ પક્ષથી થોડી સાવધાની રાખવી પડશે। જો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારી સફળતા આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે। જય ગણેશ। મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે। સંપત્તિને લગતા કામકાજમાં મકર રાશિના જાતકોને આજના દિવસ માટે સારો લાભ થાય। રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। રાજકીય કામકાજમાં થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે। સંતાનની પ્રગતિથી તમારું મન પ્રસન્ન રહેશે આજના દિવસ માટે। આવા પ્રયોગ તમારા બની રહ્યા છે। કુંભ રાશિ, ગ અને સ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે। વેપાર વાણિજ્યની અંદર કોઈ નવા વિચાર તમને સારો લાભ કરાવડાવે। તમારા આત્મબળની અંદર આજના દિવસ માટે વધારો થશે। કોઈ પણ પ્રકારની પરેશાનીઓ હોય, જૂની પરેશાનીઓ હોય તો રાહત મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે। આવકની જો વાત કરવામાં આવે તો આવકના કોઈ નવા અને સારા સ્ત્રોત ઊભા થાય અને એ નવા સ્ત્રોત દ્વારા કંઈક નવું કામકાજ કરી શકાય આવા યોગ પણ કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે। હવે વાત કરીએ છેલ્લી રાશિની, વાત કરીએ મીન રાશિની। મીન રાશિ એટલે દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા જાતકો માટે પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિની સ્વાસ્થ્યની બાબતમાં કદાચ થોડી ચિંતા આજે રહેશે તેવી શક્યતાઓ દેખાય છે। કાર્યક્ષેત્રની અંદર વિરોધીઓ તમને કદાચ પરેશાન કરી શકે છે। પારિવારિક શાંતિ તો આજે ચોક્કસ સારી મળશે। જમીન, વાહન અથવા આવા કોઈ પણ પ્રકારના કાર્યની અંદર સારી સફળતાના યોગ પણ ચંદ્રબળ નક્ષત્રના આધારે મીન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે। જય ગણેશ।